Good morning, friends. Today we are going to learn ધોરણ 9 એસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે અને વિષય છે ઇંગ્લિશ વિષયનો સેક્શન ડી અને ઈ વિભાગ છે અહીં પાર્ટ 2. આ સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે અભ્યાસ કરીશું. સેક્શન ડી ક્વેશ્ચન નંબર 12 અહીં રીડ ધ ડાયલોગ સંવાદ આપેલો છે અને કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં સંવાદનું રૂપાંતર કરીને આપ્યું છે. તેમાં બ્લેન્ક છે, ખાલી જગ્યા, તે આપણે પૂરવાની રહેશે. સેક્શન ડી ક્વેશ્ચન નંબર 12 અહીં આપેલું છે સૂચના કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન given below choosing the correct option from the brackets. અહીં ડાયલોગ આપેલો છે 3 લાઈનનો અને ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીને આપેલું છે, જેમાં ખાલી જગ્યા છે બ્લેન્ક્સ. તો આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. નીચે જવાબ આપેલા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આ જ યુટ્યુબ ચેનલનું નામ છે JK Berry. તેમાં નીચે પ્રમાણેના વિડીયો છે જેનો તમારે અભ્યાસ કરી લેવાનો, સંપૂર્ણ સમજૂતી સાથે આપેલ છે. ચેનલનો લોગો આ પ્રમાણે છે, ધ્યાન રાખશો. અને 3 વિડીયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 1, જેની અંદર એરો ટેબલ દ્વારા ટેન્સના જે ફેરફારો થાય છે, બહુ જ કઠિન હોય છે, તેની સમજૂતી આપેલી છે. તેમજ અન્ય દરેક ફેરફારોની સમજૂતી, સરળ સમજૂતી આપેલી છે. બીજો વિડીયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 2, જેમાં આજ્ઞાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો વગેરેના ફેરફારોની સમજૂતી આપેલી છે. અને ત્રીજો વિડીયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 3, જેની અંદર ડાયલોગ અને ફકરા, ડાયલોગ અને પેરેગ્રાફ, તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની સમજૂતી આપેલી છે. આ અહીં આન્સર છે.
નવો પ્રશ્ન, જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં કન્જક્શન એટલે કે સંયોજકો આપેલા છે તેનો ઉપયોગ કરીને વાક્યોને જોડવાના છે. પ્રશ્નની અંતે જવાબ આપેલા છે. આન્સર છે અહીં 1 to 6ના. અહીં આન્સર આપેલા છે નંબર 7 to 18. ત્યાર પછી નવો પ્રશ્ન, રીરાઇટ ધ પેરેગ્રાફ filling in the blanks with the appropriate words from the brackets. કૌંસમાં અહીં શબ્દો આપેલા છે અને તેમાંથી બ્લેન્ક્સ પૂરવાની છે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે સૂચવ્યા પ્રમાણે કરો અને સૂચના પ્રમાણે હોય છે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, ફકરાને આપણે બદલવાનો હોય છે. જેની અંદર યુટ્યુબ ચેનલ આજ આપણે જે જોઈ રહ્યા છીએ તે JK બેરીમાં નીચે પ્રમાણેના વિડીયો છે. ડુ એઝ ડાયરેક્ટેડ સૂચવ્યા પ્રમાણે કરો, જેમાં ટેક્સ્ટને એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાનો છે. આનો વિડીયો છે જેનો અભ્યાસ કરી લેશો. ફરી એકવાર સ્ટાન્ડર્ડ 9-10 ઇંગ્લિશ ગ્રામર, ડુ એઝ ડાયરેક્ટેડ સૂચવ્યા પ્રમાણે કરો, ટેક્સ્ટને એકવચનમાંથી
બહુવચનમાં ફેરવો આ વિડીયો છે જેનો અભ્યાસ કરી લેશો. In the text as shown, આની અંદર 3 લાઈનનો ફકરો હોય છે અને નીચે સૂચના આપેલી હોય છે કે સ્ટાર્ટ લાઈક અથવા બિગિન લાઈક ધીસ, અને અડધી લાઈન ચેન્જ કરીને આપેલી હોય છે. તેના પરથી ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે. અહીં ચેન્જ ઇન્ટુ પ્લુરલ ફોર્મ એટલે બહુવચનમાં ફકરાને બદલવાનું છે. ધેટ બોય છે તો અહીં ધોઝ બોય. તો આનો અર્થ એ થયો કે ફકરાને બહુવચનમાં આપણે ચેન્જ કરવાનો છે. નવો પ્રશ્ન, સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ phrases as their answers. અહીં વિધાન આપેલું હોય છે અને નીચે ABCD 4 ઓપ્શનમાંથી તમારે અંડરલાઇન કરેલો શબ્દ જવાબ બને તેવું પ્રશ્નાર્થ વાક્ય શોધવાનું હોય છે. અહીં નંબર 1 વિનીત નીચે અંડરલાઇન છે, તો અંડરલાઇન કરેલ શબ્દ જવાબ બને તેવું વાક્ય પ્રશ્નાર્થ ABCD ઓપ્શનમાંથી શોધવાનું છે. નંબર 2, નંબર 2ની અંદર અંડરલાઇન છે બીકોઝ હી વોઝ નોટ વેલ. આ શબ્દ જવાબ બને તેવું વાક્ય પ્રશ્નાર્થ શોધવાનું રહેશે.
અહીં આન્સર આપેલા છે 1 to 10. Eleven to 18. હવે સેક્શન ઈમાં જોઈએ. ક્વેશ્ચન નંબર 17. રાઇટ અ પેરેગ્રાફ on the following topic with the help of the points in about 100 words. પોઈન્ટ્સ મુદ્દા આપેલા છે તેની મદદ લઈને આશરે 100 શબ્દોમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ લેખન લખવાનું છે. નંબર 1, ધ ટાઈગર, our national animal. Number 2, the summer. Number 3, Holi. Number 4, the Republic Day. Number 5, my hobby. Number 6, my favorite leader. Number 7, a science fair. Number 8, a visit to a fair. Number 9, books, our best friends. Number 10, my Gujarat. Number 11, importance of trees. Number 12, a visit to a garden. Number 13, my favorite sports person. Number 14, Navratri.
Number 15, a science fair. Section E માં question number 18, write an email in about 30 words. 30 શબ્દમાં આશરે ઈમેલ લખવાનો રહેશે. Number 1, write an email in about 30 words to your friend. તમારા મિત્રોને આશરે 30 શબ્દમાં ઈમેલ લખો. ઈમેલ એડ્રેસ આપ્યું છે pooja1234@gmail.com. વિષય છે ઇન્વાઇટિંગ હર ટુ એટેન્ડ અ પાર્ટી એટ યોર ન્યૂ હાઉસ. તમારા નવા ઘરની પાર્ટીમાં તેને આમંત્રણ આપતું તમારે ઈમેલ લખવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઈમેલ રાઇટિંગ આપણી આ યુટ્યુબ ચેનલ નીચે લોગો છે. આ યુટ્યુબ ચેનલ નામ છે જેકે ભેરી. આમાં આ જ વિડીયો આપેલો છે જેનો તમારે અભ્યાસ કરી લેવાનો. વિડીયોનું થંબનેલ અહીં આપેલું છે ધોરણ 9-10 ઇંગ્લિશ ઈમેલ રાઇટિંગ, અને વિષયનું નામ છે ઓપનિંગ સેરેમની ઓફ ન્યૂ હાઉસ. તો આ વિડીયોનો તમે અભ્યાસ કરી લેશો. આ જ ચેનલમાં ઈમેલ રાઇટિંગ ધોરણ 9-10 ઇંગ્લિશના ટાઇટલ હેઠળ આપેલો છે. નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6, સેક્શન ઈ પ્રશ્ન નંબર 18માં ઓરમાં છે અથવામાં રાઇટ એ રિપોર્ટ. રિપોર્ટ તમારે લખવાનો છે અહેવાલ લેખન ઇન એબાઉટ 75 વર્ડ્સ. આશરે 75 શબ્દમાં કોઈ પણ વિષય ઉપર અહેવાલ લેખન લખવાનું છે. નંબર 1, નંબર 2 છે નંબર 3,
નંબર 4, નંબર 5, નંબર 6, સેક્શન E, નંબર 19, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આશરે તમારે 10 શબ્દોમાં જે ચિત્ર આપેલું છે તેનું ડિસ્ક્રાઇબ કરવાનું, એટલે કે તેનું વર્ણન લખવાનું રહેશે. હવે આ પ્રશ્ન તમારે આ યુટ્યુબ ચેનલમાં જ JK બેરીમાં પિક્ચર ડિસ્ક્રિપ્શનના શીર્ષક હેઠળ અલગથી વિડીયો મૂકવામાં આવશે, જેનો તમારે અભ્યાસ કરી લેવાનો. યુટ્યુબનો લોગો છે અહીં નીચે, અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો જેથી તમે તે વિડીયો જોઈ શકો. થેન્ક યુ.